ભાઈની થોડીક તબિયત બગડી ગઈ તો એ હોઈ ગયો છે અહીંયા અને મારા પપ્પાએ ઉભા ને મારા માં અહીંયા શું કહેવાય ગા દોવે છે ત્યાં જવું નથી નહીં તો શું કહેવાય પડો છે ને પાટ બાદ મારી દે તો હમણાં મૂકી દે ખોટું કંઈ પાછું અહીં હોઈ ગયો છે ભાઈ તમને ખબર નહીં પડતી આ શું કહેવાય ભાઈ છે ને કે ભાઈ તમે તો બધા ઓકે જુઓ પણ ભાઈ કેમ હમણાં કહે કે મને તાવ આવે કામ નતું તાવ આવે એ વાત તારી હાસી છે. તો હું ખોટું બોલું હર મહાદેવ ને કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છો? તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે ને આપણે બહુ મોડો મિત્રો આજે આપણે બ્લોગનો ભાઈ છે ને સ્ટાર્ટ કર્યો છે કેમ કે શરીરમાં થોડીક મજા નથી અને આજે ભાઈ એક સરપ્રાઈઝ હતી, જાગૃતિ બેન આવવાની હતી એટલે મેં છે ને જાગૃતિ આવી જાય ને પછી મિત્રો હું બ્લોગને સ્ટાર્ટ કર્યો એમ કે છે ને ભાઈ અત્યારે આપણે જાગૃતિ બેન આવી ગઈ છે અને આપણે છે ને મવા અત્યારે ગયેલો હતું ખોખું એક લાવવાનું હતું ને જાહેર ને એવું થયું એટલે હું મારા પપ્પા એ ગાડી લઈને ગયા હતા એવડું આવશે ને ભાઈ ખોખું આપણે નવું આપણે લેવા છીએ. આ ખોખું ઓલું ખોખું છે ને એ બદલાઈ નાખવાનું છે, એ છે ને તૂટી ગયું છે એટલે નવું નાખી દેવાનું છે ને મૂકી દેવાનું. ને તમે એમાં શું કરો? આ છે ને ભાઈ ઓલું છે ને ખુલ્લી ગયું સાણ ને મારા પપ્પા છે ને ભાઈ ના મેળો બનાવે છે તો થાંભળા કે વાસણ એટલે કે થાંભળા ઊંધાવાળાનો છે ને મેળો બનાવે છે. આજે કેટલા 3:30-4 વાગે છે ને સ્ટાર્ટ કર્યો છે કેમ કે ઘરે ને ઘરે જ હતું અને ઓલું થોડુંક આપણે બાકી હતું ને કાઢલું એ અહીંયા જો આપણે સિમેન્ટનું ઓલું બનાવીને ને એ બધું પૂરું કરી નાખવા જાઉં છે ને ઢાંકી ગયો ને ઠાકનો છે ને તાવ આવી ગયો આમાં બાથરૂમ બધું ભારે થઈ ગયું એટલે કોઈ છે ને મોડો સ્ટાર્ટ કરવું એમ. બાકી આવી સેવા છે ને મિત્રો આપણે ડેલી આપણા બ્લોગ ને આપણે જાગૃતિ બનાવી છે અને શું તું કે બેન હા છે ને બ્લોગ નથી કહેતું ને એવી ને બ્લોગમાં ત્યાંથી ભૂલી ગઈ છે એટલે ધીમે ધીમે છે ને ભાઈ ને નવો મોબાઈલ લીધો ને એટલે ઓલું કરશે મિની બ્લોગ ઉતારવાના છે એને મિની બ્લોગ ઉતારી ને આની ઉતારી તો વાંધો નહીં. એડિટિંગ છે ને ભાઈ આપણે જાગૃતિને આપણે કમ્પ્લીટ થોડું શીખવાડી દેવું ક્યારેક આવે ને એટલે અત્યારે બસ પાસ છે ને એટલે ફ્રીમાં હોય એટલે દર શનિવારે આવશે. દર શનિવાર નહીં આવી એવું છે એમ ને ભાઈ ક્યારેક આવશે ને એટલે આપણે બ્લોગમાં આપણે લઈ લેવું. બાકી આ છે ને જે અમુક જે આવ્યા છે ને થંબનેલ જોઈને જ આવ્યા છે. આજે તારું આજનું ટાઇટલ આજનું મારી ધ્યાન છે કેટલે પોકશે આજનો વિડીયો? આમ તારું મન કેટલી હતી કે તારી કેટલી ફેસ વેલ્યુમાં અમાય છે કેટલે પોકશે આ તાર કેવું વિડીયો? હા એ વાત તારી પાકી. હા ભાઈ છે ને આપણે તમે પોકાડી દેતો ભાઈ આપણો બ્લોગ કેમ કે આ જાગૃતિ આવી એટલે આજે એનું ટાઇટલ છે ને આપણે બ્લોગની અંદર જાગૃતિ આવી એટલે કેટલે પોકે ને આપણે આજ જોવાનું છે. તો ભાઈ છે ને અત્યારે આપણે ધાબાની ઉપર આવી જશું ને નવું અત્યારે કામ અત્યારે મિત્રો આપણે ડેલીનો નવી શરૂઆત થાય ને નવું કામ છે ને આપણે મારા પપ્પાને ખૂટતું નથી કોઈ દી. આજ કાંઈ તો આપણા ખાટલાનું રિપેરિંગ કરી નાખ્યો આજ કંઈ કામ ન હોય તો કા પપ્પા? આ ખાટલો છે ને તરબા ઠામડા ઉઠકતા હતા હા મેં કીધું ઠામડા ના મૂકીને એમ કીધું ખાટલો મારો આખો રહી એને મેં મેળો જબરદસ્ત નવો છે ને મિત્રો જુગાડે કર્યો છે આમ જો ઓલા આપણે છે ને મેળો કરી નાખ્યો એટલે આમ બધી બાજુનો ફાયદો ઉપરથી વાસણ સુકાઈ જાય ને હેઠળ ગમે સુકો ને તોય હાલે કા બાબા મેળો તોય ન પડે એમ જોરદાર મજબૂતાઈ વાળો કર્યો છે એટલે આ ખાટલાને છે ને રિપેરિંગ કરીને યુઝ માટે લઈ લીધો કા બાબા? તમે એમાં શું કરો? ખાટલો પાયા છે ને લાંબા ટૂંકી છે તે ડગમગે છે હું મેકું છું. હા છે ને આને લેવલિંગ અને કરે છે તો ભાઈ મારા માં અને જાગૃતિ છે ને એ નીચે છે ધાબાની આજે ઉપર નથી આવી આ બધું હરકે રીતે લેવલિંગ કરે છે તો ઓલું છે ને એ ઊંચું પડે છે ને આ નીચું છે એમ છે. હવે અહીંયા મૂકી જોઈએ જો આવી ગયો આવડી આવ્યો કાંઈ લઈને આમાં કાંઈ કામ હોપી જો માં અડ તારી આડ વાતો અડ કરતા અમે જાગૃતિ છે ને કઈ કામ નથી કરતી એમ ક્યાં હા હું માં કામ છે એમ કે માં આવડે બેઠી ને કંઈક તોડી નાખ્યું તો મારા પપ્પાના વજન છે નળિયું નથી આ બેઠી ને તો તોડી નાખ્યું એને તો તારા પપ્પા કરતા વજન છે પપ્પા કરતા વજન છે પપ્પા અત્યારે જ બેઠા ને તો સામે ધરું નળી સામે ધરું એ નો ભાંગ્યું અને ઉપાડી લેતું તો ડબરા તોડ નાખ્યું ઉપર ઝૂમ કરીને દેખાડ્યું તો
તોડી નાખ્યું બોલો અને કા પપ્પા એટલે છે ને ભાઈ આવું છે અત્યારે અમારે અહીંયા છે ને કામ અત્યારે આવું હોય ચાલુ છે ને આ છે ને કંઈક ચોપડા ને એવું બધું ભાવનગરથી લઈને આ વાસવા આવી કે તો મિત્રો અત્યારે શું કહેવાય તો આ ખોખું બધું ગોઠવી દીધું છે અને ભાઈની થોડીક તબિયત બગડી ગઈ તો એ સુઈ ગયો છે અહીંયા અને મારા પપ્પાએ ઉભા ને મારા માં અહીંયા શું કહેવાય ગા દોવે છે ત્યાં જવું નથી નહીં શું કહેવાય પડો છે ને પાટ મારી દે તો બરાબર થઈ જાય ખોટું કંઈ આ જો અહીંયા સુઈ ગયો છે ભાઈ મારા પપ્પા જો અહીંયા પાસે ભાવનગરથી શું કે બપોર રવિ આવી હતી એવું બધું છે ને મિત્રો કે કેટલા દિવસ બ્લોગ નથી બનાવ્યો ને તો બ્લોગ બનાવતા ભૂલાઈ ગયું ક્યારેક ક્યારેક બોલવામાં ભૂલ પડે પછી તમારે બધાને એક્સેસ કરી લેવાની ને થોડાક દિવસ આવી તો કે ક્યારેક વિડીયો બનાવી બાકી તો ભાઈ તો મૂકવાના જ છે જો હોઈ ગયો દાંત કાઢે હું તાવ આવે વદબળ કરાય એવું છે હવે અત્યારે છે ને આપણે ધાબાની ઉપર અત્યારે આવ્યા હતા કેમ કે જાગૃતિ ભાવનગરથી આવી છે ને તો આપણે થોડીક રીલ શૂટ કરી લઈએ તો અત્યારે લોકેશન એ મસ્ત છે બેકગ્રાઉન્ડ એ સારું છે પણ માઇકમાં છે ને મિત્રો ચાર્જિંગ નથી એટલે મેં કીધું આને પાવર બેગમાં ઘડીક મૂકીએ ને તો થઈ જાય એકઈમાં નથી એકઈમાં થાય શું કે શું જ ને બેયમાં પતી ગયું ને એટલે એકઈમાં છે ને ચાર્જિંગ નથી એમને મારે શૂટ કરીશું તો પવનનો અવાજ આવશે રીલમાં એટલું બધું છે ને શું કે નોઈસ બહુ આવશે એટલે પેલા ચાર્જિંગમાં મૂક્યું પછી એમને છે ને આ લોકેશન ઉપર એક રીલ આવશે અને એ બેનની આઈડીમાં આવશે તારી આઈડી નામ શું છે ઇન્સ્ટાગ્રામમાં ઇટ્સ જાગૃતિ 03 ફોલો કાંઈ કરવાનું છે કે તો ભાઈ છે ને ફોલો કરી નાખજો અને અત્યારે એમાં કંઈક દેવું પડશે મારી એમાં જો થાય ને કે ફોલોઅર્સ તો 10 રૂપિયા આપી દે નહીં માવાનું કે બરાબર બહાર જોવે ને તો છે ને આપણે એવું છે પેલા માઇકને છે ચાર્જિંગમાં મૂકી દઈએ બાકી લોકેશન છે ને મસ્ત છે બહુ મોડું નથી કરવું લખર પછી બેકગ્રાઉન્ડ સારું નહીં આવે કાબેન બનાવી દઈએ 1 નંબર તો કમ્પ્લીટ અને છે ને ભાઈ રીલ અને તમે જોવાનું ભૂલતા નહીં આવી જાય કાલે તો છે ને ભાઈ આપણે માયક આપણે છે ને અત્યારે ચાર્જિંગમાં મૂક્યું છે જો ડબ્બીને મૂકશે ને તો બહુ એટલે બહુ વાર લાગી જાય એટલે આની અંદર છે ને એ જુગાડ જ તેવો આપેલો છે ડબલ આમાં કોડ આવે બતાવી જાય આ બધી સાઈડમાં મૂકીને આને છે ને જો ડબલ આને પીન આવે એક આની આવે એક આની એટલે બેને છે ને પેલા માયક ફટાફટ ચાર્જિંગ થઈ જાય સમજી એટલે આ ડબ્બીને છે ને આ બેન આવડું આ કોડ લાવી હતી મેં કોઈ ડબ્બીને નથી મૂકવી એમાં આ ડબ્બીને મૂકશે ને તો એમાં બહુ વાર લાગશે પેલા ડબ્બી ચાર્જ થાય પછી માયકને એવું થાય એટલે ડાયરેક્ટ છે ને આપણે બે માયકને આ રીતે મૂકી દીધા છે જો અને છે ને આપણે એક નવો આઈફોન લીધો છે એટલે ખાસ કરીને કોંગ્રેચ્યુલેશન છે ને બેનને કહી દેજો તેમ જોઈએ આમ આમ કરજો એપલ તો નહીં બતાવજો હા છે એટલે છે ને ભાઈ આવું છે અત્યારે છે ને બે માયકને મૂકી દીધા છે ને જેમ બને ને અત્યારે અંજાળું અત્યારે છે ને સારું લોકેશન આમ મૂકે વ્યૂ બેકગ્રાઉન્ડ સારું આવે ને તો આપણે રીલ છે ને આપણે શૂટ કરી નાખવાની હિન્દી કન્ટેન્ટ છે ને ભાઈ આવડતું નથી કે હું કે ખબર નથી આપણે પડતી હિન્દી એક બનાવતી નથી ઇંગ્લિશમાં મને તો આપણે પાયલોટ છીએ પણ ઇંગ્લિશમાં ન આપણે કન્ટેન્ટ હાલે એટલે હા તો એટલે આમ એક ગોઈતી કે રીલ્સ એટલે હવે ભાઈ ગોઈતી છે જોયું હું પણ સિલેક્ટ કરવું ને કેવી છે ભાઈ અમુક ભાઈ હિન્દી આપણે ફાફા પડી રેડી એટલે એવું બધું છે તો ભાઈ છે ને ફરી વાર અત્યારે આપણે આપણી અગાસીની ઉપર આવી ગયા છીએ આમ તો અમારું બધાનું ફેવરેટ લોકેશન જ છે મારું ને જાગૃતિનું પણ અત્યારે પાસે છે ને નવો મેં પ્લાન કર્યો મેં કહું આપણે ટ્રાયપોડ અહીંયા આપણે રાખ્યું ને આ સાઈડ આપણે રીલ્સ બનાવવાની છે એકાદી બે રીલ્સ જાગૃતિની બનાવીશું અને એકાદી મારી બનાવીશું એટલે અહીંયા આપણે રાખ્યું છે મોબાઈલ અને અહીંયા આપણે બનાવવાનું છે બાકી માયકની અંદર છે ને કેવી લાઇટ કેવી કેસરી શીખ લીલી છું તો કેસરી થઈ ને એટલે આ કેસરી છે ને એવું કહેવા માંગે છે પોણું ચાર્જિંગ એમાં પોણું એમાં ચાર્જિંગ છું લાલ થતું હોય તો હાવ 0 હોય તમારું ચાર્જિંગ થાય છે કેસરી એટલે થોડુંક શ્યું ને પછી લીલી થાય એટલે તમે વાપરી શકો છો એમ એટલે કેસરી છે ઓછી તો કેસરી દેવો છે બાકી લીલો થઈ જાય ને એટલે ચાર્જિંગ થઈ ગયું એમ ગણાય રેડી એટલે આપણે અહીંયા છે ને શૂટ કરવાનું છે એટલામાં કમ્પ્લીટ યાદ રહી ગયું ને બધું હે નવો નિયમ ઓકે મિત્રો તમને ખબર નહીં પડતી આ શું કહેવાય ભાઈ છે ને કે ભાઈ તમે તો બધા ઓકે છો પણ ભાઈ કેમ હમણાં કે મને તાવ આવે કામ નતું તાવ આવે એ વાત તારી હાસી પણ આપણે છે ને તમારી માટે છે ને મિત્રો આપણે રીલ્સ ને વિડીયો આપણે બનાવી તાવ આવે તો હકીકત તાવ આવે છે મેં તો હાથ અડાડ્યો ગરમ હતું એવું નથી હા તાવ તો આવે જ છે પણ તું અહીંયા આવી ને એટલા માટે મેં કહું છે ને જાગૃતિને હું રીલ્સ બનાવી દઉં એટલા માટે આપણે સ્ટાર્ટ કર્યું અચ્છા ઓકે એમ તો હું ખોટું બોલું તને લાગતું હોય પણ આમ શરીર તારું
ટાઢું છે ટાઢિયો હોય કદાચ શરીર ભરાઈ એટલે ગયું. ટાઈટ છે ને મને છે ને ટાઈટ નથી મને હોતી પણ આમ એમ શરીરમાં આપણે તો ખબર હોય ને આમ કેવી રીતના પહેલાં આપણે હોય ને કહેવાય ત્યારે આમ છે ને આમ આખું શરીર આમ ભરાઈ ગયેલું હોય ને એવું વિચાર લાગે છે ગોળ મને. કીધું કે નહીં એટલે હા. શરીર ભરાઈ ગયું આપણું. એટલે કાલે ઓલું જે આપણે સિમેન્ટનું ઓલું એકલા ખાઈપું ને આખો દી એટલે એમાં છે ને આખું શરીર છે ને દુખે છે આમ હાથ ને એવું બધું છે ને કમ્પ્લીટ બહુ દુખે એટલે અત્યારે છે ને ઘડીક હુઈ જ જવું છે ને જાગૃતિ છે ને અત્યારે રીલ્સ અત્યારે બનાવીને માલને પાવા અત્યારે જે છે ગાને ને એને ને માં ઓલી ગગીને ના મેં બાંધી હતી તો એ નાન્યસથી રહે કે હવે હા હવે સાંઈ લાવવાની હવે દિવસે ના બાંધે હું કરતી નથી. ત્યાં કરે હવે એટલે છે ને ભાઈ જગ્યાની નાન્યત થઈ ગઈ કેમ કે કોબું ને એવું થઈ ગયું ને એટલે 3-4 દી પછી સુકાઈ જાય ને પછી એની અંદર બાંધ્યો ને બાકી અત્યારે છે ને એના કોરું થઈ ગયું ને એટલે ના બાંધવાના કામાં. હા વાહર વેચાર કાઢી સુકાઈ જા ખીલા મોર્નિંગ બધા ગાઈસ મિત્રોને અને અત્યારે છે ને આપણે સૂન ને અત્યારે છે ને હજી ઊભો જ થઈ ગયો છું નવ જેવું થઈ ગયું છે અને તમે જોવો ને તો અત્યારે વાદળા અત્યારે થઈ જશે વરસાદ આવવાનો ચારી હોય ને એવું અત્યારે લાગે છે ને આજે કાલે છે ને સાંજે મિત્રો પછી આપણે બ્લોગને કંઈ સ્ટાર્ટ નહોતો કર્યો કેમ કે તાવ આવી ગયો હતો ને ફૂલ છે ને આમ ટાઈટ સડી ગઈ હતી 2 ગોદડા ઓઢીને પૂજ્યો ને અત્યારે જ સીધો ઊભો છું છું મોડો એટલે આજે જવાનું છે આપણે દવાખાને ખાવા હલવાઈ જવું એવું છે ને આપણે બેન છે ને અત્યારના પોરમાં છે ને જો આમ કંઈ કામ નથી કરતી કામ તને ખબર છે કામ નથી કર્યું મેં. મોબાઈલ જોવે છે કાંઈ મોબાઈલ નતો એ રીલ અપલોડ કરી તો જોતી હતી હું. તું કહેતી ને કાલે તાવ નતો આવ્યો આવી ગયો હવે તાવ બહુ એટલે બહુ આવી ગયો 3 ગોદડા ઓઢેડા અને હું અડધી કલાક થઈને તો ઊભો થઈ ગયો કે ફૂલ ગરમીના ફૂલ પછી છે ને 3 ગોદડા હોય ને હવે એટલે ગરમી થઈ ગઈ પછી તો મોબાઈલ પર જોવાનું ચાલુ કરી દીધું પણ રેવોલું કે પછી આજે પછી બ્લોગ નહોતો લીધો અત્યારે જ ઊભો છું 9 વાગી ગયા છે તમે જો નથી ઊભો થયો. તો તો 8 વાગે થઈ ગયો ને. હા એટલે 8 વાગે એટલે ઊભો છું નાસ્તોનું કર્યું છે ને અત્યારે 9 વાગ્યા છે એમ પછી પથારીથી એમને જ છે એમનું ઘડીક ઊંચો છું એટલે છે ને એવું છે મિત્રો કાલે આપણે સ્ટાર્ટ નહોતો કર્યો હાજે નકર કાલે ને કાલે જ પૂરો થઈ જતો મેં કહ્યું સવારે મેં કહ્યું ચાલુ કરી એમ ને હવે અત્યારે છે ને ભાઈ સીધું જ તાળે છે ને દવાખાને જવું પડશે કેમ કે હજી થોડો ઝીણો છે ને હજી તાવ છે ને હજી વરસાદ આવે એવું થઈ ગયું પણ વરસાદ ન હોય નહીં પહેલાં દવાખાને જઈ આવું ને તો પલ્લું નહીં એમ બાકી આજનો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેશો બાકી મળીશું કાલે તમને બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને આ મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરવાનું છે ને મિત્રો બોલતા નહીં બહુ વસ્તી મિત્રોમાં મહેનત પડે છે